દ્વારકાધીશ. અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક શ્રી દિનેશભાઈ વિખરાણી, સહસંશોધક શ્રી નયનાબેન વિખરાણી. આજનું આપણે વિતરણ કાર્ય શરૂ કરીએ પહેલા જે લોકો પ્રથમ વખત છે કેન્દ્રમાં, એ લોકો અમૃત પુષ્પ વિશે માહિતી સમજશે કે આપણે અમૃત પુષ્પનો ઉપયોગ કઈ રીતે કરવો અને શું પરેજી પાડવી. અમૃત પુષ્પ કોઈ એક તકલીફ માટેની ઔષધિ નથી. શરીરની અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને આપણે ઘરગથ્થુ પ્રયોગો, બાહ્ય ઔષધિઓ, શાસ્ત્રોક્ત પ્રોડક્ટો આપીએ છીએ. પણ દરેક બીમારીઓમાં અમૃત પુષ્પ કામ કરે છે કેમ? તો અમૃત પુષ્પ એક વરસાદના પાણીથી તૈયાર થયેલ આયુર્વેદિક ઔષધીય હર્બલ ઉકાળો છે, જે આપણા શરીરની અંદર જ્યાં જ્યાં નેગેટિવ સેલ જમા થાય છે, બિનજરૂરી બગાડ જમા થાય છે, નેગેટિવ તત્વો શરીરમાં જ્યાં એકઠા થાય છે, એ શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. શરીરની દરેકે દરેક નસનાળીઓ ચોખ્ખી કરી, શરીરના બ્લડ સેલને સંપૂર્ણતઃ રિજનરેટ કરી, પૂરા બોડીનું વાતપિત્ત કફનું બેલેન્સ જાળવે છે. પણ રિઝલ્ટો ક્યારે મળે છે કે આપણે ચુસ્ત પરેજીમાં ધ્યાન આપીને કોર્સ કરીએ તો. એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી ખાસ પરેજીમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પરેજીમાં ચૂક થાય તો અમારા નિયમો લાગુ પડતા નથી. એટલે ખાસ અમૃત પુષ્પ આપણે અહીંથી ઘર સુધી બરફમાં લઈ જવાનું છે, ઠંડકમાં પહોંચાડવાનું છે. એના માટે પાછળ લાકડાની કેબિન છે, ત્યાં થર્મોકોલના બોક્સ અને બરફ મળે છે, વ્યવસ્થાના ભાગે વેચાય છે, ત્યાં સમજીને મેળવી લેવું. અહીંથી ઘર સુધી અમૃત પુષ્પ ઠંડકમાં પહોંચી ગયા પછી, ઘરે ગયા પછી ઉપયોગ કઈ રીતે કરવાનો છે? અમૃત પુષ્પની બોટલ અહીંથી 25% પ્રવાહી આપવામાં આવશે. ઢાંકણું ખોલી, એરટાઇટ બોટલ છે, સીલ ખોલી ગોળાકાર સુધી આપણે મધ ભરી દેવાનું છે. ઘરે જઈને ગોળાકાર સુધી આપણે મધ ભરી સીલ પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની, જેથી કરીને મધ અને અમૃત પુષ્પ પછી એકમેક થઈ જાય. મધ અને લિક્વિડ એકમેક થઈ જાય એટલે સીલ વચ્ચે મોટું કાણું પાડી બોટલ તૈયાર કરી અને બોટલ ફ્રીજના નોર્મલ ખાનામાં મૂકી દેવાની છે. બોટલ ઘરે 24 કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે. દર્દીને પીવડાવવાની ક્યારે છે? દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ આવવાની તૈયારી છે, ત્યારે અમૃત પુષ્પની બોટલ ફરી પાછી ફ્રીજમાંથી કાઢી એકદમ હલાવી અને અહીંથી પેપરમાં લખ્યા હોય એટલા ટીપા આપણે દર્દીને રાત્રે સૂતી વખતે પીવડાવવાના રહેશે. ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય, પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં. હવે પરેજી ખાસ અગત્યની છે. પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી. ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું. માવા મીઠાઈ, આથાવાળી વસ્તુઓ, બેકરીની આઈટમો, બહારના ફાસ્ટ ફૂડો, દરેક પ્રકારના વ્યસનો, કોલ્ડ ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું. સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે. ફ્રૂટમાં કેળા, ચીકુ, પપૈયા, નારિયેળ પાણી, તરબૂચ અને ડ્રેગન લઈ શકાય છે. બાકી દર્દીને રોટલા, રોટલી, દાળ, ભાત, શાક, સંભારા, કઠોળ, શાકભાજીઓ બધું જ આપી શકાય છે. પરંતુ દર્દીના દાળ શાકમાં કોકમ, ટમેટા, આંબલીનો વઘાર નહીં, મોરી, છાશ નહીં, મોરું, સફરજન નહીં. નાની નાની બાબતોનું આપણે પરેજીમાં ધ્યાન રાખી અને અમૃત પુષ્પની એક બોટલ 25 દિવસથી વધીને 1 મહિનામાં પૂરી કરવાની રહેશે. આ સાથે અગાઉની કોઈ એન્ટીબાયોટિક દવાઓ પ્રયોગો દર્દીને ચાલુ હોય રાબેતા મુજબ તો એ ચાલુ રાખી શકાય છે. અમારો કોર્સ ચાલુ હોય દરમિયાન કોઈ નાની મોટી ફરિયાદો જણાય તો સ્થાનિક ડોક્ટરને બતાવીને અમારા કોર્સ સાથે એન્ટીબાયોટિક દવાનો સહારો લેવાય છે. એ બાબતે આપ સ્વતંત્ર છો, બરાબર છે. અલગ અલગ બીમારીઓના ઉદ્ભવ આપણા શરીરની અંદર થાય છે, એટલે જ્યાં જ્યાં શરીરની નસનાળીઓમાં બગાડ એકઠો થાય છે ત્યાં જ કોઈ બીમારી બને છે.
પછી થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, વાયુની ગાંઠો, ચરબીની ગાંઠો, અલગ અલગ પ્રકારના કેન્સરો, અલગ અલગ પ્રકારની સ્કિન ડિસીઝો કે અલગ અલગ પ્રકારના હોર્મોનલ ઇસ્યુ કે હાર્ટ બ્લોકેજ, XYZ શરીરની કોઈ પણ બીમારીનો ઉદ્ભવ છે નસનાળીઓનો બગાડ. એટલે અમૃત પુષ્પના રિસર્ચમેનનું એક સૂત્ર હતું કે પેટ સાફ તો રોગ માફ, શરીરની નસનાળીઓ સાફ તો બીમારી માફ. ઈ સ્ટેન્ડ ઉપર જ અમૃત પુષ્પના રિસર્ચમેને 34 વર્ષ અથાગ મહેનત અને થિંકિંગ કરીને પછી આ જળનીત માટે લિક્વિડ અમલમાં મૂકેલું છે. એટલે કોર્સ દરમિયાન ખાસ પરેજી પાડવી ખૂબ જ જરૂરી છે. પરેજીમાં ચૂક થાય તો અમારા પ્રયોગોથી કોઈ પણ પ્રકારનો બેનિફિટ નથી મળતો, કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થતી, પાણી માફક બચી જાય છે. એટલે ખાસ કોર્સ દરમિયાન આપણે ધ્યાન આપવાનું છે. નજીકમાં તહેવારો આવે છે, નાની મોટી ખાવા પીવામાં ચૂક થશે તો અમારું વર્ક વિજ્ઞાન છે સંપૂર્ણ અવશેષો નાશ પામે છે ઔષધિના, એટલે ખાસ ધ્યાન આપજો. બીજું કે દર શનિવાર અને રવિવાર 2 દિવસ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર બંધ રહે છે. સોમવારથી શુક્રવાર દરમિયાન આ અઠવાડિયું ચાલુ છે. આવતું અઠવાડિયું જન્માષ્ટમીને અનુલક્ષીને 9/8/2025 થી 17/8/2025 દરમિયાન અમારા કેન્દ્રમાં સંપૂર્ણત રજા રહેશે જન્માષ્ટમીની. એટલે ખાસ આ બાબતોની નોંધ લેવા દરેક લોકોને વિનંતી કરું છું, જેથી કરીને કોઈને બિનજરૂરી ધક્કો ના થાય, બિનજરૂરી ખર્ચ ન થાય. હવે આપણે વિતરણના ક્રમ તરફ આગળ વધશું. વ્યવસ્થામાં સહયોગ આપજો, પોતાનું સ્થાન જાળવી રાખજો, એટલે બધાના ક્રમ આવી જ જશે. જે નામ લખાવેલા છે બધાનો વારો આવી જશે. બપોર સુધીમાં બધા ફ્રી થઈ જશો. જય દ્વારકાધીશ.